અમદાવાદમાં પડેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો અનેક અંડરબ્રિજ જે છે તે પાણીમાં ગરકાવ થયેલા પણ જોવા મળ્યા છે। આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે અખબારનગર અંડરબ્રિજ છે કે જેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। અખબારનગર બ્રિજની અંદર પાણી ભરાતા હાલ વાહન ચાલકો માટે આ જોખમરૂપ સાબિત થતા તંત્ર દ્વારા આ બ્રિજ જે છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। અંડરબ્રિજની અંદર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ પાણી ભરાઈ જતા વાહન ચાલકો આમાંથી પસાર થઈ શકે તેવી કોઈ સ્થિતિ નહીં રહેતા અખબારનગર અંડરપાસ જે છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। અનેક વાહન ચાલકો જેઓ જાણ નથી તે લોકો અંડરબ્રિજ સુધી પહોંચે છે અને જ્યારે આ અંડરબ્રિજ બંધ છે અને દરવાજા બંધ છે તે જોઈને પરત પણ ફરી રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે પ્રકારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી, પ્રી મોન્સૂન કામગીરીની વાતો પણ કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો અમદાવાદમાં આજે સામે આવ્યા છે તેને તંત્રની પોલ પણ ખોલી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે વાહન ચાલક કે જેને જાણ નથી કે અખબારનગર બ્રિજ જે છે અંડરબ્રિજ તે બંધ કરી દેવામાં આવ્યો છે પાણીને લઈને, તે લોકો આવે છે અહીંયા સુધી અને ત્યારબાદ જાણ થતાં પરત ફરી રહ્યા છે। એટલે કે તંત્ર દ્વારા ગેટ તો બંધ કરવામાં આવ્યા છે પરંતુ થોડું આગળ બેરિકેડિંગ કરવામાં આવે તો વાહન ચાલકોને પણ આ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો ના આવે। એટલે આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ મુજબ અખબારનગર અંડરબ્રિજ જે છે તે અમદાવાદમાં પડેલા વરસાદને લઈને ભરાઈ જતા હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, અમદાવાદ।